હર હર મહાદેવ મિત્રો, કેમ છે? મજામાં ને? જ્યારે તમે કોઈને ખૂબ પ્રેમ કરો છો અને હદ પ્રેમમાં હોય છો ત્યારે તમે શું અનુભવો છો? શું ફીલ કરો છો? ત્યારે તમે એ વ્યક્તિને ખૂબ ચાહો છો ત્યારે તમને એનામાં કોઈ પણ નેગેટિવ વસ્તુ દેખાય છે? નહીં. તમે એમ કહેશો, વાવ, આનામાં કેટલું સરસ છે, વાવ આ કેટલી સારી છે, વાવ આ કેટલું સારું છે. તમને એની અંદર ફક્ત ને ફક્ત પોઝિટિવ પોઈન્ટ્સ જ દેખાશે. તમે પોઝિટિવ જ ફીલ કરશો, રાઈટ ને? એટલે જ તમે એ વ્યક્તિ કે એ વસ્તુના ગળાડૂબ પ્રેમમાં રહી શકો છો. શું તમારે દરેક વ્યક્તિ સાથે પ્રેમાળભર્યા સંબંધ રાખવા છે? તો મિત્રો ફક્ત એટલું જ કરવાનું છે. જો તમારા કોઈ સાથે સંબંધો બગડેલા છે અથવા તો કેટલા વર્ષો જૂના સંબંધો સ્ટોપ થયેલા છે અને એને તમારે ફરીથી પ્રેમથી ભરપૂર કરવા છે, તો ફક્ત આટલું જ કરવાનું છે. એ વ્યક્તિને તમારી નજર સમક્ષ લાવો અથવા તો એ વ્યક્તિનો ફોટો તમારી નજર સમક્ષ લાવો. ફક્ત એ વ્યક્તિ જ હોવું જોઈએ. દિલથી એને યાદ કરો અને એના એ 5 પોઈન્ટ યાદ કરો કે જે તમને ખૂબ જ ગમે છે અથવા તો એ ટાઈમમાં ખૂબ ગમતા એવા કંઈ પણ પોઈન્ટ હશે જેણે તમને હેલ્પ કરી હશે, જે તમને સપોર્ટ કરતું હશે, તમારી ફેવરેટ વસ્તુ આપી હશે કે તમને મતલબ બહુ કંઈક તમારા માટે સ્પેશિયલ કર્યું હશે એટલે જ તમને એ વ્યક્તિ ગમ્યા હશે, રાઈટ ને? બાકી એમનેમ તો આપણને કોઈ ના ગમે. તો બસ જે પણ વ્યક્તિ સાથે તમારો સંબંધ તમારે સુધારવો છે એ વ્યક્તિનો ફોટો લાવો અથવા એને ઇમેજિન કરવો, ફોટો ન હોય તો. એ વ્યક્તિના 5 પોઈન્ટ તમને બહુ જ ગમે છે. એ 5 પોઈન્ટને તમે તમારી લાઈફમાં લાવો. એના માટે ફીલ કરો, બોલો અથવા હું તો કહું એક ડાયરીમાં લખી નાખો અને થેન્ક યુ ફીલ કરો. ગ્રેટફુલ ફીલ કરો કે તમારી પાસે એ વ્યક્તિ તમારી લાઈફમાં પાછી આવી ગઈ છે અને જેમ એ પહેલાં તમારી સાથે રહેતી હતી એ જ રીતના અત્યારે રહે છે. અને પછી બસ આટલું કરીને ભૂલી જાઓ. અને પછી તમે ખુદ જોશો કે થોડા ટાઈમમાં એ વ્યક્તિ સામેથી પાછી આવશે, એનો મેસેજ આવશે, કોલ આવશે કે રૂબરૂ આવશે. હા મિત્રો, ફક્ત એના અથવા તો એના ફોટા સામે જોયું, એના ફોટાને તમારી સામે લાવો, એની જોડે વાત કરો કે યાર આઈ લવ યુ, મને તારી વસ્તુ બહુ ગમે છે, તું બહુ સારી વ્યક્તિ છે, ખરેખર યાર તારા જેવું કોઈ ના થઈ શકે. થેન્ક યુ યાર, તે મારી લાઈફમાં અત્યાર સુધીમાં જે કંઈ પણ આપ્યું ને એના માટે દિલથી થેન્ક યુ. ખરેખર મને તું બહુ ગમસ અને જો મારાથી કાંઈ પણ ભૂલ થઈ ગયું તો આઈ એમ સોરી, પ્લીઝ મને માફ કરી દે. થેન્ક યુ. બસ આટલું કરીને ભૂલી જાઓ અને જુઓ કે એ વ્યક્તિ હોય કે એ વસ્તુ હોય તમારી લાઈફમાં 100% પાછી આવશે અને સંબંધ 100% પ્રેમ ભર્યા થઈ જશે.